भोले तेरी नगरी में आके सुकून मैं पाता हूँ, ना लगती भूख प्यास सारे दुख भूल जाता हूँ। तू ही जगदाता है, तू ही विश्व विधाता है, तू तीनों लोक का मालिक, तू ही सबसे पहले आता है। जाना उस रास्ते पे जो तेरे दर पे जाएगा। देवों के देव ओ महादेव, तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। देवों के देव ओ महादेव, तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। हो जय शिव शंभू महादेव, तेरा डमरू बजता जाएगा। चाहे जितनी भी परलय आ जावे, बस ओमकार रह जाएगा। हो जय शिव शंभू महादेव, तेरा डमरू बजता जाएगा। चाहे जितनी भी परलय आ जावे, बस ओमकार रह जाएगा। देवों के देव ओ महादेव, तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। देवों के देव ओ महादेव, तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। ओ नाथों के नाथ एक तू ही दीनानाथ, तू ही केदार, तू ही सोमनाथ, तू ही शिव शंकर, तू ही शंभुनाथ, तू ही जटाधर और तू ही भूतनाथ, तू ही नागेश्वर, तू ही रामेश्वर, तू ही अमलेश्वर, तू ही विश्वेश्वर, तू ही भीमेश्वर, तू ही ध्रुमेश्वर।
स्वागत करशुं। बोली श्री द्वारिकाधीश की जय, श्री धनेश्वर महादेव की जय। हारो मारे पधारो मारे द्वार, पधारो हे पधारो मारे द्वार, केसरिया बालक आओ रे, पधारो मारे कहे गयो ने कर गयो આપણે અહીંયા મહેમાન પધારેલા હોય તો એની પરંપરાગત આપણે એમનું ધારાસભ્ય શ્રી તો ખરા, સાથે સાથે સમસ્ત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે અને આ માંડવી અને મુન્દ્રા ભચાઉ વિસ્તારમાં એમણે જે પણ લોક ઉપયોગી કાર્યો કર્યા છે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ જીવનદાસજી મહારાજ આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો। સાધુઓનું સ્ટેજ છે તો સાધુ શ્રી શિવરામ દાસજી સાહેબ કબીરધામ મોરબી થી પધારેલ છે તો એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ આપણી વચ્ચે પધારી રહ્યા છે તો આપણે તાળીઓથી એમનું સ્વાગત કરશું। શ્રી ડીજી કરી રહ્યા છે તો આપણે એમનું તાળીઓથી સ્વાગત કરશું। સાહેબ શ્રી આપ પધાર્યા તે બદલ શ્રી ધનેશ્વર મહાદેવ નૂતન મંદિર સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે તથા કાંડાગરા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે।
મંચના ઈ પધારેલ છે, તો એમનું પણ સમિતિ સ્વાગત કરે છે. કરશો આપણા અહીંયા 12 ગામથી પધારેલ નામી અનામી મહેમાનશ્રીઓ શ્રી ધનેશ્વર મહાદેવ નૂતન મંદિર સમિતિ બધાનું સ્વાગત કરે છે. અને આપ આવ્યા તો બહાર ના ઉભા રહેજો, અંદર જગ્યા છે. આપણે મંડપ હજી પાછળ ખાલી જ દેખાય છે મને, તો સર્વે ભાઈઓ તથા બહેનો નમ્ર વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરી લઈએ, તો આગળનો પ્રોગ્રામ આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરી શકીએ. मीटिंग होगी उसमें कर लिया जाए. उबला हुआ है. જે પણ દરેક સંતો છે એ બધાયનું હું ફૂલ લઈને ફૂલની પાંખડીથી સ્વાગત કરવા માંગુ છું. અને આપણી વચ્ચે જે આઈપીએસ પૂર્વ આઈપીએસ સાહેબ શ્રી ડીજી વણજારા સાહેબ પણ ઉપસ્થિત છે, એમનું પણ હું સ્વાગત કરવા માંગુ છું. એના માટે આપણે પહેલા શરૂઆત કરશું મહામંડલેશ્વર મહારાષ્ટ્ર પીઠાધીશ્વર શ્રી શિવાનંદગીરીજી મહારાજનું હાર્દિક સ્વાગત સાલ અને હાર ફૂલથી કરવામાં. બધાએ આપણે તાળીઓનું સન્માન આપવાનું છે. ત્યારબાદ જુનાગઢથી પધારેલા શ્રી મહંત શ્રી સિદ્ધેશ્વર ગિરિજી મહારાજજીનું સન્માન હાર અને શાલથી કરવામાં આવશે. ત્યારબાદ શ્રી મહેન શ્રી કૈલાસગીરીજી મહારાજ જેઓ કંડલાથી પધાર્યા છે, કૈલાસપુરીજી મહારાજ, તેઓનું સન્માન ધનંજય ગિરિજી મહારાજ કરશે. બધાએ તાલીઓ વગાડવામાં કોઈ આપણે બાકી નથી રાખવાનું હો. છે તેઓનું સન્માન આપણા કોઠારી મહેન શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજજી કરશે. ત્યારબાદ મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ જેઓ રાપરથી પધાર્યા છે, તેઓનું સન્માન નટરાજગીરીજી મહારાજ વક્તાપુરથી કરશે. ત્યારબાદ મહાન શ્રી કૃષ્ણદાસજી મહારાજ ઉદાસીન, પાંકરસર, તેઓનું સન્માન ધનંજય ગિરિજી કરશે. ત્યારબાદ મહામંડલેશ્વર શ્રી શિવરામદાસજી સાહેબનું જેઓ મોરબીથી પધાર્યા છે, તેઓનું સન્માન નટરાજગીરીજી મહારાજ કરશે. ત્યારબાદ આપણા કચ્છ મંડળના અધ્યક્ષ શ્રી દેવનાથજી યોગીજી દેવનાથજીનું સન્માન ભુજથી પધારેલા ધનંજય ગિરિજી મહારાજ. ત્યારબાદ મહાન શ્રી નટરાજગીરીજી મહારાજ જેઓ શ્રી વક્તાપુરથી પધાર્યા છે, તેઓનું સન્માન મહાન શ્રી કોઠારી વિશ્વંભર ગિરિજી મહારાજજી કરશે. एक नाम रह गया हमारा.
ત્યારબાદ મહેન્દ્ર શ્રી લાલગીરીજી મહારાજ જેઓ રુદ્રાની જાગીરથી પધારી સન્માન કરવાનું છે, તો આપ બેસતા નહીં. ત્યારબાદ મહંત શ્રી ચમનગીરીજી મહારાજ નું સન્માન વિશંભરગીરીજી મહારાજજી કરશે. ત્યારબાદ મહંત શ્રી રવિગીરીજી મહારાજજી નું સન્માન મહંત શ્રી વિશંભરગીરીજી મહારાજજી કરશે. બધાય તાલીઓ પાડો. તાલીઓમાં હું કરવાને કંજુસાઈ રાખો છો? મહંત શ્રી સુરજગીરીજી મહારાજ જેઓ ત્યારબાદ મહંત શ્રી દેવગીરીજી હંસગીરીજી મહારાજ, ત્યારબાદ મહંત શ્રી સુભાષગીરીજી મહારાજ જેઓ માંડવીથી પધાર્યા છે, તેઓનું સન્માન પ્રભાતગીરીજી મહારાજ. ત્યારબાદ થાનાપતિ શ્રી ભૈરવગીરીજી મહારાજજીનું સન્માન મહંત શ્રી ગંગાદાસજી મહારાજ જેઓ જુનાગઢથી પધાર્યા છે, જેઓ મહંત શ્રી દેવગીરીજી મહારાજ જેઓ ભચાઉથી પધાર્યા છે, તેઓનું સન્માન કોઠારી વિશ્વમણગીરીજી મહારાજજી કરશે. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી નું સન્માન કોઠારી ઈશ્વરગીરીજી મહારાજજી કરશે. ઇન્દ્રગીરી માતાજી જેઓ કોઠારથી પધાર્યા છે, તેઓને વિનંતી કરો આ બાજુ સ્ટેજ પાસે આવે. માતાજી વિજયગીરીજી કરી રહ્યા છે. ત્યારબાદ ગુરુબેનને વિનંતી કરું ત્યાં જ ઉભા રહો. આત્માનંદપુરીજી માતાજી ભચાઉથી પધાર્યા છે, તેઓનું સન્માન પણ અમારા ગુરુબેન કરશે. ઈશ્વરથી પધાર્યા છે, તેઓનું સન્માન કોઠારી વિશ્વમૃગીરીજી મહારાજજી કરશે. ભાડિયા મુકામેથી પધારેલા માતાજી નાગેન્દ્રગીરીજી માતાજીનું સન્માન ગુરુબેન વિજયગીરીજી પધારેલા ગૌરીગીરી માતાજીનું સન્માન પણ વિજયગીરી ગુરુબેન કરશે. ત્યારબાદ મહંત શ્રી મહીસાગર ગિરીજી મહારાજ બિલેશ્વરથી પધાર્યા છે, તેઓનું સન્માન કોઠારી વિશ્વમ્બર ગિરીજી મહારાજજી કરશે. ફૂલ લઈને ફૂલની પાંખડી આપણે બધાનું સન્માન કરવાનું છે. જનરલ પધારેલા મંજૂરથી પધારેલા મહારાષ્ટ્ર પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેંત શ્રી શિવાનંદગીરીજી મહારાજજીને હું વિનંતી કરું કે તેઓ આપણે જે ધનેશ્વર મહાદેવજીની આજે મોટી પ્રતિષ્ઠા गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज इस मंच पर स्थित सभी पूजनीय वंदनीय माननीय श्रीमान महामंडलेश्वर सांसद एमएलए अधिकारी आईपीएस और सभी सम्माननीय संतजन आज इस पवित्र भूमि पर, इस पवित्र अवसर पर धनेश्वर महादेव मंदिर का मूर्ति का स्थापना दिवस समाज के लिए बड़े आनंद की खुशी की बात है और उसी के निमित्त मात्र इस धर्म सभा का आयोजन और उसी आयोजन में आप सब पूजनीय संत महात्मा पधारे हैं, सबका धन्यवाद। और इसका नियोजन प्राण से, मन से और धन से जिन्होंने किया है वही पूजनीय सम्माननीय महंत श्री विश्वम्भर गिरी जी महाराज कोठारी और उनको सहायता जिन्होंने किया है अपने जीवन से, विजयागिरी माता जी, सबका धन्यवाद। हमारे मार्गदर्शक गुरुतुल्य पूजनीय श्री महंत देवेंद्र गिरी जी महाराज तबियत ठीक न होने से इच्छा होते हुए भी वो यहाँ उपस्थित नहीं हो सके। इसलिए इस मंच पर उनका स्वागत है। सभी पत्रकार, रिपोर्टर और इतनी कड़ी धूप में आप सब अपना प्रपंच का काम छोड़कर यहाँ बड़े श्रद्धा भाव से उपस्थित हुए, आप सभी का धन्यवाद। वास्तविक ये धर्म सभा, ये आयोजन, धर्म इस शब्द का अर्थ होता है समाज जिसको धारण करता है। समाज को जो धारण करता है उसी का नाम धर्म है। और उसी के हेतु से आप सब लोग यहाँ पधारे हैं, बहुत श्रद्धा से, बहुत विश्वास से। संत समाज संतों का दर्शन करने से, संतों का मार्गदर्शन सुनने से, संतों का सहवास मिलने से जीवन का जो मार्ग है वो सुलभ होता है।
निरांकार धाम ओंकार मूलम तुर्यम, जिसका धाम निरांकार है, ओंकार जिसका रूप है, तुर्य अवस्था में जिसकी अनुभूति होती है, वास्तविक वही धर्म है। और बाकी जो है वो प्रतिष्ठा के लिए सांप्रदाय बोलो, एक वर्ग बोलो, अलग अलग, उसी को धर्म नहीं बोला जाता, उसको सांप्रदाय बोला जाता है, एक वर्ग बोला जाता है। और संतों के दर्शन से अंधेरे में जो होता है वो प्रकाशमान होता है, बहिर्मुख होता है वो अंतर्मुख हो जाता है, नेगेटिव विचार जो है वो पॉजिटिव हो जाते हैं, भौतिक जगत से अंतर जगत, एक विशाल जगत का परिचय हो जाता है, दुख रूप संसार सुखमय हो जाता है। ये संत की महिमा है। संत जहां बैठते हैं, संत का जहां वास्तव्य होता है, संत महात्मा आज कलयुग की महिमा है, दुर्लभ हो गए हैं। हर एक हाथी के मस्तक पर मोती नहीं होता, हर एक जंगल में चंदन नहीं होता, हर एक पहाड़ में माणिक नहीं जन्म लेते। वैसे संत समाज में, मानव समाज में सब संत नहीं होते, सब सज्जन नहीं होते। संत दर्शन आज दुर्लभ है, संत सहवास आज दुर्लभ है। और संत की महिमा कहाँ तक गाए, वेद और श्रुति भी संत की महिमा नहीं गा सकते, नहीं दे सकते। और जनार्दन स्वामी देवगिरी किला के पहले जो शासन था, पहला शासन पहाड़ में जो किले होते थे वहां से चलता था। जमीन पर पहला अपना सनातन धर्म का शासन जो था वो मंदिर से चलते थे। आज भी साउथ में गए, एक एक मंदिर आपने देखा तो पूरा नगर मंदिर में बैठा हुआ है। इतने विशाल काय मंदिर है, वहां से शासन चलता था। उसके बाद पहाड़ पर किले बना जाते थे, जैसा जूनागढ़ में पहाड़ पर किला है, छत्रपति शिवाजी महाराज, राणा प्रताप पहाड़ पर किला है। वहां से समाज का नियंत्रण किया जाता था, समाज का नियोजन किया जाता था, वहां कानून की व्यवस्था किया जाता। उसके बाद भूमि पर किले हो गए, भूकोट किले बोला जाता है, वो भूमि पर हो गए। उसके बाद नगर में, नगर से शासन चलने लगा। ये समय समय का परिवर्तन है, समय समय का सुव्यवस्था है। सुराज्य, स्वराज्य, अब जो शास्त्रिक बोला जाता है उसमें सब शासन व्यवस्था का निर्माण कैसा है, व्यवस्था कैसे है। प्राचीन काल से हमारे हिंदू धर्म में, सनातन धर्म में ये सब अंतर्मुख के लिए चलता था। यादव राज जनार्दन स्वामी प्रतिष्ठान के
एकनाथ महाराज के गुरुजी थे और उन्होंने वहां जाकर उनका आशीर्वाद लिया, उनका शिष्यत्व प्राप्त किया, उनकी कृपा हासिल करने का प्रयास किया, बहुत ही सेवा उनकी की। जब उनकी कृपा हो गई तब भगवान दत्तात्रेय के दर्शन के लिए वो चले गए। नजदीक ही 1 किलोमीटर के दूरी पर भगवान दत्तात्रेय कुरूप रूप में, बिल्कुल 4 कुत्ते साथ में थे, नाक से पानी टपकता था, मुंह से पानी टपकता तो दुर्गंधि आती थी। जनानंद स्वामी और एकनाथ महाराज साथ में थे, गुरु शिष्य साथ में थे। जब उन्होंने वहां गए, जनानंद स्वामी वो भिखारी के रूप में था। भगवान दत्तात्रेय उनके दर्शन किया, पाँव छुए। एकनाथ महाराज ने देखा अपने गुरुजी पाँव छू रहे ये भिखारी का। वो दत्तात्रेय भगवान ने वो भिखारी के रूप में 4 कुत्ते साथ में थे, उनका दूध निकाला, भिक्षा मांग के लाई थी। वो दूध से वो रोटी थी वो इकट्ठा किया और खाने लगे। जनानंद स्वामी को दिया, जनानंद स्वामी ने लिया और एकनाथ महाराज को देने लगे। तो एकनाथ महाराज बोले ये भिखारी का नाक मुंह गलता है, दुर्गंधि आती है और गुरुजी इनका प्रसाद ले रहे। उनको बुरा लगा। नाथ महाराज, एकनाथ महाराज ने जनानंद स्वामी की तरफ देखा तो जनानंद स्वामी ने आंखों से निशानी कर ली, आप ले लो। तब गुरुजी का आदेश मानकर जनानंद स्वामी ने वो प्रसाद दिया और जैसा ही स्पर्श हो गया मुख को तो भगवान दत्तात्रेय का दिव्य रूप दिखने लगा। और कुत्ते थे 4, वो 4 वेद हो गए। वेद का दूध, भगवान ज्ञान का गमन, अंतर्मुखता प्राप्त हो गई। वही भगवान जनानंद स्वामी ने पूर्ण कृपा, गुरु की कृपा, संत की कृपा होगी तब वेद का ज्ञान होता है। अंतर्मुख होने के बाद वेद का ज्ञान हो जाता है। भागवत के 11 स्कंद पर जिन्होंने प्राकृत में विश्लेषण किया, विस्तार किया, वो संत के महिमा से हो गया। जब काशी में गए तो काशी में सब पंडित लोगों ने मना कर दिया कि संस्कृत का इतना विशाल भागवत का ज्ञान है, वो प्राकृत में कैसा हो सकता है। मना कर दिया, निंदा करने लगे। अब सबने सोचा जब भगवान शिव जी इसको मान्यता देंगे तब हम मान्यता देंगे। अपना पुराना भगवान काशी का शिव मंदिर है, वहां वो प्राकृत 11 स्कंद का रख दिया, ग्रंथ रख दिया, जहां ज्ञानवापी है। औरंगजेब ने जहां मस्जिद बनाई, औरंगजेब जो है उनको 3 औरत थी, 10 बच्चे थे, 5 लड़की 5 लड़के। क्रूर कर्मी, जिनकी समाधि नहीं बोलो, कब्रस्तान जिनको गाड़ा गया, वो हमारे औरंगाबाद में खुलताबाद के पास में है। बिल्कुल आज पुरातन डिपार्टमेंट ने वहां पुलिस की फौज लगा दी, क्योंकि वो नुकसान न करे कब्रस्तान का।
संत की महिमा अगाध है। वहाँ भगवान शिव ने जब उसको निशानी कर दी तब वो भागवत पुराण का प्राकृत में मान्यता कर दी। संत की कृपा इतनी महान है, संत की कृपा होगी तो रिद्धि सिद्धि और पूरा संसार आपको सुखकर हो जाएगा और संसार पार हो जाएगा, आप प्रकाशमान हो जाएंगे, आपको वेदों का ज्ञान हो जाएगा। सबका धन्यवाद, सब संतों का हार्दिक अभिनंदन करके मेरे वचन को विराम देता हूँ। जय जय श्री राम, जय जय श्री राम। गौ माता की, गौ माता की जय। धर्म का सनातन धर्म का धन्यवाद, धन्यवाद, धन्यवाद। खूब सरस આપણે શિવાનંદ ગિરીજી મહારાજે જે વાત કરી કે 4 વેદોની, તો આપણે એમાં ખૂબ જાણવા જેવું છે। બાપુ પાસે વાણી તો ખૂબ છે પણ આપણી પાસે સમય ઓછો છે, એટલે બાપુને મેં હાથ જોડ્યા। બાપુ 5 મિનિટ ખૂબ છે, કારણ કે ખૂબ તડકો છે અને હજારો માણસો બેઠા હોય અને તડકો છે, એટલે આપણે બાપુને વિનંતી કરી, એટલે બાપુએ પોતાનો પ્રવચનને વિરામ આપ્યો। ત્યારબાદ હવે હું યોગીજી દેવનાથજીને વિનંતી કરું, ભરૂડિયાથી પધાર્યા જેઓને, કે તેઓ પણ 5 મિનિટ બાપુ। ભગવાન ભોળાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજની આ ધર્મસભામાં ઉપસ્થિત દૂર દૂરથી પધારેલે પરમ પૂજ્ય સંતો, મહામંડલેશ્વરો અને આજના આ ધર્મસભાના મુખ્ય વક્તા પૂર્વ IPS બીજી વણજારા સાહેબ, ઉપસ્થિત આપ પણ દૂર દૂરથી બધા સેવકગણો, માતાઓ, બહેનો, આજનો સભા જે નિમિત્તે હોય એ વિષય મૂકેલો હોય। રાજકીય સભાઓ એટલે આપણે કહીએ આ રાજકીય સભા છે, અને જ્યાં સંતો બેસી જતા હોય છે, જ્યાં ધર્મની ઉપસ્થિતિ થઈ જતી હોય છે, તે ધર્મ સભા બની જતી હોય છે। આજે પૂજ્ય મહામંડલેશ્વરીજીએ મનુષ્યને આખે સંસારની અંદર ફરતો હોય છે, આપણે ત્યાં સુખ અને દુઃખ બે નામની વસ્તુઓ છે। સંતો, મહાપુરુષો, જ્ઞાનીજનો એ માનતા નથી પણ જગત માને છે। જગતને શું કહે છે? કાંટો કહે છે, અને મહાપુરુષો આ જગતને જગદીશ કહે છે। બેની જોવાની દૃષ્ટિ અલગ છે, એટલે આ જગત દુઃખ અને સુખ બેને માને છે, અને સંતો એને માનતા નથી। અને આપણે બધા ઘણા ભજનોમાં આ બધી જગ્યા કહાની ભજન છે જ। સદા આનંદમય સંતો હોય છે। તનધારી જગમાં અવધુ કોઈ નહીં સુખિયા, બ્રહ્મા દુખિયા, વિષ્ણુ દુખિયા, દુખિયા દસો અવતારા, सूरज दुखिया, चंदा दुखिया, दुखिया नवलक तारा, राजा दुखिया, प्रजा दुखिया, दुखिया सगल संसारा, शरण मचंद्र जति गोरक्ष बोले हरि भजन करे सो सुखिया। संतोष सुखी છે એનો કારણ એ છે એને પાસે ભજન છે, ત્યારે જ માણસ સુખી થઈ શકે। સાધુ એક જંગલને અંદર બેસી અને વર્ષો સુધી તપ કરી શકે છે, એકલો રહી શકે છે। આપણે સામે એક દાખલો ગયો, વિશ્વ महामारी कोरोना, थोड़ा दिवस अंदर लोगों बैठा अर्धा तो गांडा थई गया, अंदर बैठा बैठा घर में अंदर गांडा थई गया, पागल थई गया। कारण
કે માણસને અંદર અધ્યાત્મ ન હોય, માણસ એકલો પાગલ થઈ જતો હોય છે, અને સાધુ 1000 વર્ષ સુધી તપસ્યા એકલો કરતો હોય છે, કારણ કે એને અંદર અધ્યાત્મ છે. ત્યારે આ સાધુની શક્તિ છે. તો વિશેષ ન કહેતા આપ સૌ અનુરાગી આ ધર્મ સભામાં પધાર્યા છો, અને મને વિશ્વાસ છે કે સંતોને પાસે કંઈ આપે છે. સંતો હંમેશા આપવાનો જ કામ કરતા હોય છે. તમારે પાસે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય ને ત્યારે તમે ધર્મની શરણમાં જાઓ. તમારે કોકને નેતાના ઘરે જવું હોય કે મોટાને ઘરે જવું હોય, એને તમારે 50 વાર રજા લેવી પડે કે ભાઈ તમારે ઓફિસમાં આવીએ કે તમારે ઘરે આવીએ. પણ સંતની ઝૂંપડીમાં તમે અડધી રાતે જઈ શકો, અને તમારો જે સુખ દુઃખ હોય તે તમે રજૂઆત મહાત્માના કરી શકો છો. તો દુનિયાના તમારા પાસે રસ્તા બંધ થઈ જાય ત્યારે તમારે એક જ રસ્તો તમારી પાસે છે, ઈ છે ધર્મ. ધર્મની શરણ. આ તો આ બધા ધર્મ અનુરાગી છે, અને આપણે સનાતન ધર્મને અંદર આપણો સનાતન ધર્મનો જે મુખ્ય પ્રતીક છે ઈ છે ભગવો. આપણે ત્યાં કોઈ માણસ કોના કર્મ નથી જોતો, પણ જ્યારે ભગવો વસ્ત્ર ઈ ધારણ કરી લે છે એને પૂજનીય માને છે, એને સામે હાથ જોડે છે. કેમ કે ધર્મનો પ્રતીક ધારણ કરેલો છે. વિશેષ ના કહેતા હું ચોક્કસપણે કહું છું, જેટલા આપ ધર્મ અનુરાગી આવ્યા છો, અહીંથી સંતોથી પાસે કઈ ને કઈ આપ લઈ જાશો. આપ સૌનો મહાદેવ કલ્યાણ કરે એ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું. હર હર મહાદેવ. એક જોરથી જય બોલવી. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. વાહ, ખૂબ સરસ. યોગીજી મહારાજ ભૂતપરવાડા એમનું સન્માન સુલતાનજી વિશાનજી જાડેજા કરશે. મહેશ્વરી સમાજના પ્રમુખ નાનજીભાઈ મીઠુભાઈ તે પણ આવે, એમનું સન્માન ચેતનભાઈ કરશે. આપણે કચ્છ ગાથા મિતેશ ઉદાસી પધારેલ છે, એમનું સ્વાગત મનસુખભાઈ પટેલ કરશે. આપણે અહીંયા કચ્છ મિત્ર પત્રકાર મનસુખભાઈ ભવનજીભાઈ આપ કરી દો. કચ્છ મિત્ર પત્રકાર જીવરાજભાઈ ગઢવી વધારેલ છે ગોડાઈથી, તો એમનું સ્વાગત ચેતનસિંહ બાપુ કરશે. આપણે પાણીના ટેન્કરની બાજુમાં ગાડી નંબર 9771 GJ5 CG 9771 ઉભેલ છે વેગેનાર, એમને હટાવવા માટે વિનંતી. ત્યાં સેવકોને નડે છે. બીજી ગાડી નંબર GJ12 5419 લીમડાની બાજુમાં ઉભેલ છે, તો ત્યાં પણ સેવકોને નડે છે. તો કોઈ પણની ગાડી હોય તો નમ્ર વિનંતી, આપની ગાડી ત્યાંથી હટાવી લેશો. કચ્છ મિત્ર પત્રકાર જીવરાજભાઈ ગઢવી કોડાઈથી વધારે છે, તેમનું ચેતનસિંહ ઘનશ્યામસિંહ કરે છે. સદગુરુ ભગવાન કી. વિશંભર બાપુએ આ ગામની અંદર, ગામનું નામ શું બાપુ? કાંડાગરા ગ્રામ. નામે યાદ રહે એવું નથી. કાંડાગરા. વિશંભર બાપુએ પહેલા તો જાણે ગુરુ દ્વારા યા તો એમના દ્વારા કલ્યાણ ધામ કલ્યાણેશ્વર મંદિર એમનું હતું. આ બીજું મંદિર એ ધનેશ્વર મહાદેવની આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કચ્છનો પ્રત્યેક સાધુ સમાજ જે ડાયસ ઉપર બિરાજમાન છે એ પ્રત્યેકના ચરણમાં પાય લાગુ બંદગી કહી અને 5 મિનિટમાં પૂરી કરીશ, એટલે માનતા માન થાય 5 જ મિનિટમાં પૂરું કરી. તો આ પ્રસંગે
વિશંભર બાપુએ આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તો છે જ, અને એ બ્રહ્મદેવો ત્યાં કરે છે, અને પોતે શ્રીફળ હોમવા ગયા એટલે ઈ જતા હતા એટલે મેં એમ કીધું કે અમને બધાને મૂકીને આ ગરદણી આમ ક્યાં જાય છે? અને જાવ તો પેલા ઈચો કહેતા જાવ કે આના પછી અમારે ખાવાનું ક્યાં રહે છે? એટલે એમના વતી આ પ્રતિનિધિ બેહે રાખે, આપ બેહો અમારો કઈક ધડો થાય. એટલે ક્યાં એ પ્રતિષ્ઠા કરીને પાછા પધારશે. હવે અહીંયા આપના સૌના હૃદયમાં સનાતન ધર્મની પ્રતિષ્ઠા નિમિત્તનો એક પેટા એક પ્રોગ્રામ છે. અહીંયા મહાદેવની પ્રતિષ્ઠા તો થશે જ, પણ આ પ્રતિષ્ઠામાં પેટા પ્રતિષ્ઠા જે સારાએ ગુજરાતમાં રાષ્ટ્રવંદના અને ગુરુવંદના આ બે કાર્યક્રમ લઈને વણજારા સાહેબ છેલ્લે 2 વર્ષથી સતત, એટલે તમને પેલા તો એમ થશે કે આ સાધુ સંતોની જમાતમાં આ ડીજી વણજારા સાહેબ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ આ અહીંયા વચ્ચે કેમ ગોઠવાઈ ગયા? ખૂણામાં આ વણજારા સાહેબ અને આ 2 ઉત્તર ને દક્ષિણ સંતોની સભા, ધર્મ સભા, અને ગુજરાતના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એવા વણજારા સાહેબ પાસે એની હારે, એટલે અડધાને તો કુતૂહલ થાય ને અડધા તો એમ આવ્યા લાગે કે આ છે શું. તો સાહેબે બહુ દીર્ઘકાલીન 2 વર્ષ પહેલા એમના હૃદય કમલમાં એક આવો શુભ વિચાર, જેને હું કુંવારી વાત કહું છું, દેવવાણી કહું છું, એમના હૃદયમાં પ્રગટી કે વર્ષો પહેલા આદિ અનાદિથી હમણાં પૂજ્યપાદ બોલ્યા એમ સંતો દ્વારા ચાલતો આ ધર્મ હતો, અને સંતો દ્વારા ચાલતી રાજસત્તા હતી. એક સમય એવો હતો, અને એ ધીરે ધીરે છીણ ઈ લોકોએ નથી કરી, અમે જ કરી છે. ભજન ટૂંકું પડ્યું ને બાપુ, ભજન ટૂંકું પડ્યું, અને ભજન ટૂંકું પડ્યું એટલે રાજકારણીઓ બર કરી ગયા ને અમે વાહે રહી ગયા. આજમાડા એવું કરેલું, રાજકારણીઓ બર કરી ગયા, પાછા નિશાની અમારી રાખે, ભગવા કપડાની, ભાજપની નિશાની, એ બધી અમારી. પણ એ એક વખત માસડે ચડી જાય પછી કે બાબા વાહે પીડ્યા આવશે, પીડ્યા આવવા દો. પણ ખરેખર મૂળ વાત તો એ હતી કે રાજસત્તા સાથે ધર્મ સત્તા એ સારા વિશ્વમાં છે તો ભારતમાં કેમ નહીં? રાજસત્તા તો રાજસત્તા માથે કોણ? રાજસત્તા તો છે જ, અને સારાએ ભારત વર્ષની રાજસત્તા વ્યવસ્થિત ચલાવે છે, પણ છતાંય ઈ જ્યારે રાજસત્તા અહંકારે ફાલે ફૂલે ત્યારે એને રોકનાર, એને સત બતાવનાર કોણ? તો એ સત બતાવનાર એ ધર્મ સત્તા છે. અને ધર્મ સત્તાના જે સંતો છે એમની આશીર્વાદક ભૂમિકાથી આ દેશનું રાજતંત્ર ચાલે, એવી એક આ ગુરુવંદનાના પેટા કાર્યક્રમોમાં આ વાત પડેલી છે. અને એ વાત સનાતન ધર્મના એક નેજાની છે. જુદા જુદા પંથો છે, જુદા જુદા મતો છે, પણ સનાતન ધર્મના એક નેજા નીચે પ્રત્યેક સંતો ભેરા થાય, અને ભેરા થયા છે. સાહેબની અથાગ મહેનતે આવી છેલ્લા 2 વર્ષથી સાહેબ આપણી સભા લગભગ ગાંધીનગર ને બધે થતા સેંકડો જગ્યાએ આ સભાઓ થઈ છે, અને એ સભામાં પ્રત્યેક ભેખ ભગવાનો એક સ્ટેજ માથે બેઠા છે. આવી બહુ દૂરવાણી લઈને સાહેબ આ ગુરુવંદનાનો દિવ્ય વિચાર સંતો પાસે પેશ કર્યો, અને સંતોને આગળ ચલાવીને આ ગુરુવંદના આજે છેલ્લે 2 વર્ષથી ચાલે છે. એટલે અહીંયા વિશંભર બાપુને એમ થયું કે આ આવડતો કચ્છ મંડળને હું બોલાવું, લોકોને બોલાવું, અને બીજી વણજારા સાહેબે એમાં પધારીને લોકોને અને સંતોને પણ આ વાતથી વાકેફ કરી અને પ્રેરણાદાયી એમના 2 શબ્દો પ્રત્યેક સાંભળે અને એ પ્રેરણા મળે. એટલા માટે વિશંભર બાપુએ આ બંને કાર્યક્રમો સાથે રાખ્યા. એમાંનો આ પહેલો કાર્યક્રમ એ ગુરુવંદના અને રાષ્ટ્રવંદનાનો છે. એના મુખ્ય વક્તા
વણજારા સાહેબ છે એટલે આટલું મેં દળી દીધું ને હવે જેવું દળવું હોય એવું સાહેબ દળે મારું દળવાનું પૂરું. વાહ, ખૂબ સરસ સાહેબ, આપે આપની વાણી ખૂબ સરસ કહી. હવે આપણે જે આપણી ધર્મસભાના જે મુખ્ય વક્તા છે જેઓ શ્રી ડીજી વણજારા સાહેબ, એમને હું વિનંતી કરું કે જે આપણે રાષ્ટ્ર મંચ, વંદના મંચ કે જે ધર્મસત્તા અને રાજસત્તા બેયને આપણે એક સાથે ચલાવવાનું છે, તો તેઓ શ્રી પોતાનું વક્તવ્ય રજૂ કરશે.